હવે વાત કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટ ફરી એક વખત શિક્ષણ ક્ષેત્રે ચર્ચામાં આવ્યું છે। એફઆરસી ચેરમેનની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ સાથે NSUI નો વિરોધ જોવા મળ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા 3 મહિના થયા એફઆરસી ચેરમેનની નિમણૂક થઈ નથી। સૌરાષ્ટ્રની 5000 માંથી 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટક્યું હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે જો ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલો દ્વારા બેફામ વધારો કરવામાં આવશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા 2017 માં એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ઉપર અંકુશ મૂકવા અને વાલીઓને લૂંટતા અટકાવવા માટેનો એક એફઆરસી કમિટીની સ્થાપના કરી હતી। એ એફઆરસી કમિટી 4 ઝોનમાં કરવામાં આવી હતી અને આ 4 ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનની જે કમિટી હોય છે એના ચેરમેનની 3 મહિનાથી નિમણૂક નથી થઈ। સરકારે જે ઇન્ટેન્શનથી આ નિમણૂક કરવામાં આવી હતી એનો ઇન્ટેન્શનનો કોઈ મતલબ રહેતો નથી। આ એફઆરસી કમિટી એટલા વર્ષોમાં વાલીઓને લૂંટવાનો બેફામ પરવાનો ક્યાંક આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને આપી દેવામાં આવ્યો છે। ક્યાંક અમને લાગી રહ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના જે સંચાલકો છે એ અને એફઆરસી કમિટીની મિલીભગતના કારણે લાખો રૂપિયા ફી મંજૂર કરી દેવામાં આવી છે। ત્યારે આ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ના થવાના કારણે છેલ્લી 3 મહિનામાં 400 થી વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે જે સૌરાષ્ટ્રની એની ફી નક્કી નથી થઈ।